નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના મોટા લીલિયા પાસેથી સમાચાર મળી રહ્યા છે કે ખનીજ માફિયાઓ પર લીલિયાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા રેડ પાડવામાં આવી છે અને મોટા પ્રમાણમાં ખનીજ ચોરી પકડી પાડવામાં આવેલ છે। મોટા લીલિયામાં મોડી રાત્રે ખનીજ ચોરો સામે તંત્રનું કડક વલણ જોવા મળ્યું હતું અને રાત્રિના અંદાજે 10:30 વાગ્યાની આસપાસ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર શ્રીની ટીમ તથા પોલીસ સ્ટાફની સંયુક્ત ઓપરેશન કાર્યવાહી કરવામાં આવી હતી અને ખનીજ ચોરી મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવી હતી। સમગ્ર લીલિયા પંથકની અંદર તેમજ સાવરકુંડલા પંથકની અંદર અવારનવાર ખનીજ માફિયાઓ દ્વારા સરકારી સંપત્તિનો ચોરી અને તેનો આર્થિક ફાયદા માટે ઉપયોગ થઈ રહ્યો હોવાની બાતમી અને સમાચારો સતત ચમકતા હોય છે, પરંતુ કોઈના કોઈ કારણોસર થોડા સમય બાદ આજ પૂર્વથી રાબેતા મુજબ આ ખનીજ માફિયાઓ કરતા હોય છે, ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે આ ખનીજ માફિયાઓને કોના રાજકીય આશીર્વાદ છે? કારણ કે ખનીજ માફિયાઓ સામે અવારનવાર આવી નાની મોટી કાર્યવાહી વહીવટીતંત્ર કરવામાં આવતી હોય છે, ત્યારે લોકો પણ હવે આ સમગ્ર કાર્યવાહીને પણ ક્યારેક શંકાની નજરે જોતા હોય તેવું જાણવા મળી રહ્યું છે। પરંતુ લીલિયા પંથકની અંદર મામલતદાર દ્વારા ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર પંથકની અંદર ખડભડાટ ફેલાઈ ગયેલ છે, તેમજ ખનીજ ચોરી કરતા તત્વોમાં પણ આ સમગ્ર કાર્યવાહીથી ફડફડાટ ફેલાઈ ગયેલ છે। ત્યારે જોવું રહ્યું કે ખનીજ ચોરો સામે હવે વહીવટીતંત્ર આગળ પણ આવી કાર્યવાહી હાથ ધરે છે કે કેમ, તે તો આવનારો સમય કે છે, પરંતુ હાલમાં તો ખનીજ ચોરોએ આ સમગ્ર કાર્યવાહીથી લઈ અને ભયભીત થઈ ગયેલ છે। ત્યારે આગામી દિવસોમાં વહીવટીતંત્ર આ અંગે આગળ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ, તે તો આવનારો સમય કહે છે, પરંતુ વહીવટીતંત્રમાં અવારનવાર આ દરોડા પાડી અને ખનીજ ચોરોને પકડી પડે છે, ત્યારે ખનીજ ચોરો ફરી વખત સક્રિય થાય છે તેનું કારણ શું, તેવો પણ એક અણિયારો સવાલ લોકો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વિજાપડી।